કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે બદલાવ, ચેન્જ. આ સુવિચાર એંગ્લો આઇરિશ સ્ટેટ્સમેન એટલે કે શાણા માણસ અને ફિલોસોફર એવા શ્રી એડમુન્ડ બક સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે. ચેન્જ, બદલાવ. ખરાબ વ્યક્તિ ઉપર જીત મેળવવા માટે સારો માણસ કશું જ ના કરે તે જ પૂરતું છે. મારા વાલા મિત્રો, શ્રી એડમુન્ડ બક સાહેબ અહીંયા બદલાવ વિશે, ચેન્જ વિશે ખૂબ જ સારી વાત કહી રહ્યા છે. આપણે જોયું હોય છે અને આપણે ઘણી વખત એવું કરતા પણ હોઈએ છીએ કે જ્યારે કોઈ વ્યક્તિ આપણા વિશે ખરાબ બોલે છે, આપણા વિશે ખોટી વાતો કરે છે, ત્યારે આપણે ચોક્કસ જ કંઈ ને કંઈ પ્રતિક્રિયા આપીએ છીએ, કંઈ જવાબ આપીએ છીએ. અને જ્યારે આપણે સારા વ્યક્તિ થઈને તેવા ખરાબ માણસને પ્રતિક્રિયા આપીએ છીએ ત્યારે આપણે પણ ધીરે ધીરે તેમના જેવા જ થવા લાગીએ છીએ. માટે અહીંયા શ્રી એડમુન્ડ બક સાહેબ કહી રહ્યા છે કે આપણે આપણા જીવનમાં એવો એક બદલાવ લાવવાનો છે, એક એવો ચેન્જ લાવવાનો છે કે સામેવાળી વ્યક્તિ ચાહે આપણને કશું પણ કહે, સારું કે ખોટું કે ખરાબ કે ગમે તેવું કે, તે બધાની અસર આપણી ઉપર ના થવી જોઈએ. તે શું કહે છે આપણે સમજવું જોઈએ. અને લાગે કે આ વાતમાં કોઈ જ તથ્ય નથી તો આપણે જરા પણ પ્રતિક્રિયા આપવાની જરૂર નથી. ભલે આપણે સાચા હોઈએ છતાં પણ રિએક્શન આપવાની કોઈ જ જરૂર નથી. ફક્ત આટલો જ બદલાવ આપણે આપણા જીવનમાં લાવવાનો છે કે આપણે હંમેશા સામેવાળો શું બોલે છે તેની ઉપર વિચારીને પ્રતિક્રિયા આપવી કે ના આપવી તેનો નિર્ણય લઈને પછી જ આપણે આગળ વધીએ તો આપણે આપણું જીવન ખૂબ જ સારું બનાવી શકીએ છીએ. ને આપણે આપણા જે સારા અને સાચા લક્ષ્યો જ્યાં સુધી પહોંચવાનું છે ત્યાં સુધી પહોંચવામાં આપણે જે બધી બાધાઓ નડતી હોય છે તે બધી જ બાધાઓ આપણે આવા લોકોને કે જે ખરાબ લોકો છે, ખોટા લોકો જે આપણા વિશે ખરાબ બોલી રહ્યા છે, આપણો દુષ્પ્રચાર કરી રહ્યા છે, આપણને નીચે દેખાવી રહ્યા છે, એવા બધાને અવગણીને આપણા જીવનમાં બદલાવ લાવીને આપણે આપણા ઉપર ને આપણા કામ ઉપર ધ્યાન આપીને ચોક્કસ જ આગળ વધી શકીએ છીએ. અને આ એક જ થિયરી છે, આ એક જ ટેકનિક છે જે આપણે આપણા જીવનમાં ઉતારીને આપણે આપણા લક્ષ્યો ઉપર ધ્યાન આપવું જોઈએ, તેની પર કામ કરવું જોઈએ અને આગળ વધવું જોઈએ. બસ આટલો એક નાનકડો બદલાવ આપણે લાવવાનો છે અને આગળ વધવાનું છે. થેન્ક યુ.